ઘણા નિસંતાન દંપતીઓ બાળક જંગતા હોય છે, પરંતુ તેઓની માતા પિતા બનવાની તમન્ના આડે અવરોધો આવતા હોય છે। જો કે હાલના જમાનામાં વિજ્ઞાનનો વિકાસ થયો હોય, IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિ મારફત આ પ્રકારના નિસંતાન દંપતીઓ માતા પિતા બની શકે છે। જામનગરમાં આવું વધુ એક આધુનિક IVF સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે। તેની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ગઈકાલે ગુરુવારે સુમેર ક્લબ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયાએ પત્રકાર પરિષદ બાદ શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ એવા 4 મહિલા તબીબોની વિશેષ મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં તબીબોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે 30 વર્ષથી વધુ વયના નિસંતાન દંપતીઓ માટે સંતાન મેળવવા IVF પદ્ધતિ અસરકારક સારવાર છે। જામનગરમાં 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા કેન્ડોર નામના આ IVF સેન્ટરમાં આ પ્રકારના નિસંતાન દંપતીઓ વ્યાજબી ખર્ચથી સારવાર પ્રાપ્ત કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉદ્ઘાટન પ્રસંગે અનુપમા સિરિયલના અભિનેત્રી અલ્પનાબેન બુચ કે જેઓ સિરિયલમાં લીલાબાનું લોકપ્રિય પાત્ર ભજવી રહ્યા છે, તેઓ ઉપસ્થિત રહેશે। ડોક્ટર દીપક ભગદે, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા માંઢાઈ સાતા, ડોક્ટર દીપલ ભાલોડિયા અને ડોક્ટર નિર્ઝરીની મહેતા તેમજ ડોક્ટર આનંદ ભગદે વગેરે દ્વારા આ કેન્ડોર IVF સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રવિવારે થશે। આ સેન્ટર સુમેર ક્લબ ST રોડ પર બેંક ઓફ બરોડાના પાછળના ભાગમાં આવેલી અવધ નામની ઇમારતમાં બનાવવામાં આવ્યું છે। આ સેન્ટર આધુનિક અને વિશાળ સેટઅપ ધરાવે છે અને તેમાં આ બધા નિષ્ણાત તબીબો ઉપલબ્ધ રહેશે। GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયા સાથે આ નિષ્ણાત મહિલા તબીબોએ IVF સંબંધે કરેલી વિસ્તૃત વાતચીતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો સુમેર ક્લબ ખાતે આવ્યા છે અને ખાસ કરીને કેન્ડોર IVFની અહીંયા એક બ્રાન્ચ શરૂ થવા જઈ રહી છે। તારીખ 21મી એમનું ઓપનિંગ છે અને જામનગરના ખ્યાતનામ ગાયનોલોજિસ્ટ ડૉક્ટર છે એમને આ ફ્રેન્ચાઇઝી રાખી છે। એમનું માર્ગદર્શન મળી રહેશે આ ક્લિનિકની અંદર અને ખાસ કરીને જે એમના વધારે પડતા એક્સપર્ટ છે એવા નિર્ઝરી મહેતા કે જે ડૉક્ટર લોબીમાંથી આવે છે, ડૉક્ટર અમિત મહેતા જે આંખના સર્જન છે એમના પરિવારમાંથી આવે છે, એટલે ટેકનોલોજીથી માંડીને બધામાં એમનો એક્સપિરિયન્સ મોટો છે અને ખાસ કરીને મેડિકલ લેવલે MD ગાયનેકોલોજિસ્ટ છે। અને એ જ રીતે જામનગરના જે જાણીતા ડૉક્ટર છે ગાયનોલોજિસ્ટ એવા નીતા સાતા કે જે પણ આ ટીમની સાથે જોડાયેલા છે। એ જ રીતે દીપ્તિ વ્યાસ અને ડૉક્ટર દીપલ ભાલોડિયા અને આનંદ ભગદે કે જે દીપક ભગદે છે એમના સન થાય છે। એટલે આખી ટીમ વર્ક એક જામનગરમાં નિસંતાન દંપતીએ કોઈ ન રહે એના માટે એક સારી ટેકનોલોજી લઈ આવ્યા છે। એનો અનુભવ છે એ લોકોને બાંટવાનો છે, કારણ કે દિવસે દિવસે નિસંતાન દંપતીઓનું પ્રમાણ વધતું જાય છે। ખાસ કરીને આપણી જે ખોરાક ખાવાની જે પદ્ધતિ છે એને અને ખાસ કરીને જે મેરેજનો જે પીરિયડ હોય છે એ લાંબા સમયે લોકો અત્યારના સમયમાં મેરેજ કરે છે। 25-30 વર્ષ પછી પોતાની રીતે પગભર થાય કે પોતાની કાંઈક ડિગ્રી આવે પછી એ લોકો મેરેજ કરવા નીકળે છે અને મેરેજ કર્યા પછી પણ સંતાન માટેની જે વાત આવે છે એમાં પણ થોડુંક મોઢું ફેરવી 2-3-4 વર્ષનો પીરિયડ કાઢી રાખે છે। એટલે એ રીતે ભવિષ્યમાં જ્યારે સંતાન પ્રાપ્ત કરવાની વાત આવે છે ત્યારે લોકનિકલી નાની મોટી વિજ્ઞાન એમાં એક કારણભૂત બને છે। એને કારણે પણ આ રીતનો એક રેશિયો વધ્યો છે। એટલા માટે થઈ જામનગરના જાગૃત ડૉક્ટરોએ આ બાબતની એક મુવમેન્ટ ઉપાડી છે અને ખાસ કરીને IVF એટલે એક વિજ્ઞાન ટેકનોલોજી છે, એમાં કોઈ બીજી કોઈ વાત નથી, પણ એ સારો મેસેજ જાય એટલા માટે આજે જામનગરની અંદર સુમેર ક્લબ રોડ ખાતે સુમેર ક્લબની અંદર એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, પત્રકારોને માહિતી આપવામાં આવી હતી। તો આપણી સાથે ડૉક્ટર નિર્ઝરીની મહેતા છે જે OPD કરશે, જે પ્રથમ વખત જ્યારે પેશન્ટને બતાવવાની વાત આવશે, નિસંતાન દંપતીઓ જ્યારે એને મળવા આવશે ત્યારે પ્રથમ એમના સંપર્કમાં રહેવાનું રહેશે। તો નિર્ઝરીની મહેતા આપણી સાથે જોડાયેલ છે। બેન, આની અંદર કઈ રીતને IVF એટલે શું છે, પહેલાં તો લોકોને એ ખ્યાલ નથી। IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કે જે સ્ત્રી બીજ છે અને શુક્રાણુ છે એનું ફલિનીકરણ આપણે લેબોરેટરીની અંદર જે માના ગર્ભમાં થતી હોય છે એ આપણે વાતાવરણ બનાવી અને એને એ ભ્રૂણ બનાવીએ છીએ અને તેના પછી તે માતાના ગર્ભમાં આપણે રોપીએ છીએ। તે પ્રોસેસને આપણે IVF કહીએ છીએ। ખાસ કરીને ધારો કે નિસંતાન દંપતીઓ તમારી પાસે સારવાર લેવા માટે આવે તો પ્રથમ લેવલે એમાં તમે શું જોશો? પ્રથમ લેવલે આપણે સૌથી પહેલાં તો એમની જે ઉંમર છે, બીજા કોઈ રોગો જે છે, જે PCOD છે, એન્ડોમેટ્રિયોસિસ છે, બીજી કોઈ શુક્રાણુની માત્રા કે સ્ત્રીબીજની માત્રા ઓછી થઈ ગઈ હોય એવા દંપતીઓને આપણે આ પ્રોસેસ છે આપણે ઓફર કરી શકીએ છીએ। આ જ રીતે આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર નીતા મીઠાઈ સાતા કે જે વર્ષોથી ગાયનેક તરીકે સેવા આપે છે। એમને આપણે પૂછશું કે બેન, આ જે પ્રમાણે ટેકનોલોજી આગળ વધી છે લોકો એમાં રસ લેતા થયા છે?
ચોક્કસ. હવે આમ જોઈએ તો ઘણું બધું સોશિયલ મીડિયા, ઘણા બધા લોકો ગૂગલ સર્ફ કરીને આઈવીએફ વિશે ઘણું બધી જાણકારી મેળવીને અમારી પાસે આવતા હોય છે. ઘણા બધા દર્દીઓને એ પણ પોતાને ખ્યાલ હોય છે કે મને ઓલરેડી પીસીઓડી છે મેડમ, એટલે મને જો ગર્ભ ઝડપથી ન રહે તો મેડમ મારે આઈવીએફ કરાવવું છે, આપ કરી આપશો? એટલે આ જાણકારીઓ એજ્યુકેટેડ વ્યક્તિઓમાં તો ચોક્કસ આવી ગઈ છે, પણ હજુ પણ આ જાણકારીની જરૂર ઘણા બધા ગામડાના દર્દીઓને અમારે ચોક્કસ આપવી પડે છે, એવું પણ થાય છે. અને ખાસ કરીને આઈવીએફમાં આવ્યા પછી તે લોકોને એમ લાગે છે કે ખર્ચો વધારે હોય છે, તો ખર્ચાનું પ્રમાણ કંઈ માપ ખરું? આઈવીએફની ટ્રીટમેન્ટ ચોક્કસ થોડી વધારે ખર્ચાળ નોર્મલ ટ્રીટમેન્ટ કરતાં તો થાય જ છે, પણ અહીંયા અમારો ચોક્કસ સહિયારો પ્રયાસ એવો રહેશે કે અમે આ આઈવીએફની સારવાર મિનિમમ ખર્ચા સાથે આપી શકીએ. બેઝિકલી આઈવીએફની સારવારમાં દર્દીના બીજ બનાવવાની પ્રક્રિયા, પછી બીજના પૃથ્થકરણની પ્રક્રિયા અને પછી બીજના ફલિનીકરણ અને એમાંથી સારો ગર્ભ શોધીને મૂકવાની પ્રક્રિયા, આ બધી પ્રોસેસ ખૂબ જ લાંબી છે. તેમાં ઘણા બધા એડવાન્સ ટેકનોલોજીવાળા સાધનોની જરૂર પડે છે, એટલે આ પ્રક્રિયા થોડી ખર્ચાળ ચોક્કસ છે, પણ અમે ચોક્કસ આ પ્રક્રિયાને અને આ ટ્રીટમેન્ટને, આ સારવારને તદ્દન વ્યાજબી ભાવે આપવાની કોશિશ કરીશું. ખાસ કરીને બેન, જે લોકો આ રીતે પ્રેગ્નેન્ટ રહેવા માગતા હોય, બહેનોને થોડીક શંકા હોય છે. આઈવીએફ એક બહારથી એક યુનિટ બનીને સ્ત્રીના ગર્ભમાં જતો હોય છે, લોકો શંકા કરે છે. ઘણા બધાના મનમાં શંકા એવી હોય છે કે જ્યારે બહારનો ગર્ભ આવ્યો તો એ મારો પોતાનો ગર્ભ હશે કે નહીં, પણ એ ચોક્કસ છે કે હંમેશા દરેક દર્દીને જ્યારે એ દર્દીની સ્ત્રી બીજ બનાવવાની કેપેસિટી, પોતાની સક્ષમતા હોય તો એ દર્દીનું પોતાનું જ બીજ અને એના જ હસબન્ડનું એટલે કે એના જ પતિનું શુક્રાણુ બંનેનું મિલન કરીને ગર્ભ બનાવીને જ મૂકવામાં આવે છે. કદાચ આ એક પ્રકારની અંધશ્રદ્ધા કે માન્યતા છે, અને આ તકે હું એ અંધશ્રદ્ધા દૂર કરવા ચોક્કસ માગીશ આપના માધ્યમ તરફથી કે આઈવીએફ એટલે પોતાનો ગર્ભ નહીં, એ એક ચોક્કસ ખોટી માન્યતા છે. આ જ રીતે આપણી સાથે ડૉક્ટર દીપ્તિબેન વ્યાસ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે બેન, આઈવીએફ બાબતે ધારો કે આમ તો સરકારનું પ્રોત્સાહન મળી ગયું, છેલ્લા 1978થી આ મુવમેન્ટ શરૂ છે, છતાં લોકોમાં જોઈએ એવી જાગૃતિ નથી. જાગૃતિ લોકોની એટલા માટે નથી કારણ કે ખર્ચાળ પદ્ધતિ છે અને લોકો હજી પણ અંધશ્રદ્ધામાં માને છે કે દોરા ધાગા કરવાથી કે કોઈક બીજી સારવાર લેવાથી સંતાન પ્રાપ્તિ શક્ય છે. એવા ચમત્કારો ક્યારેક બનતા પણ હોય છે, પરંતુ જ્યારે મોડી ઉંમરે એ લોકો નક્કી કરે કે હવે અમારે આઈવીએફ કરવું છે, ત્યારે આઈવીએફના પોતાના રિઝલ્ટ પણ ઘટી જતા હોય છે. એટલે જો જે કિસ્સામાં યોગ્ય હોય કે આ દર્દીને આઈવીએફની જરૂર છે અને એનું જો નિદાન અને સારવાર જો એની નાની ઉંમરમાં કરવામાં આવે તો આઈવીએફમાં પણ સફળતા મળવાની શક્યતા વધી જાય છે. એટલે દર્દીને કયા પ્રકારની જરૂર છે એ નિદાન સમયસર થાય તો એને જરૂરથી ફાયદો થઈ શકે. આઈવીએફની ટેકનોલોજી અપનાવ્યા પછી અથવા કુદરતી રીતે જે પ્રેગ્નેન્ટ થાય છે, એમાં બહુ કંઈ ખાસો ડિફરન્સ છે? બાળક કુદરતી રીતે થાય કે આઈવીએફથી થાય, બંને કિસ્સાની અંદર કસુવાવડના, કોઈક વખત અધૂરા માસે સુવાવડના જે કોઈ પણ કિસ્સા બનતા હોય છે અથવા તો ખામીવાળા બાળકો જન્મવાના, તો એ બંને ઇક્વલ છે. એટલે આઈવીએફના કારણે ખામીવાળું બાળક જન્મે, આઈવીએફના કારણે કસુવાવડ વધી જાય કે આઈવીએફના કારણે એબોર્શન થઈ જાય, એ બધી શક્યતાઓ બંને કિસ્સામાં લગભગ સરખી છે. જે પ્રમાણે મુવમેન્ટ લઈને આવ્યા છો, લોકોમાં જાગૃતિ આવશે, પછી ધારો કે અહીંયા જે પેશન્ટ આવશે એને પ્રથમ લેવલે શું કરવું પડશે? પ્રથમ લેવલે બંને હસબન્ડ અને વાઈફની તપાસ કરવાની હોય છે કે શું પ્રોબ્લેમના લીધે આટલા વર્ષોથી બાળક નથી, અને એ લોકોને આઈવીએફની સારવાર લેવી પડે, અને એ આઈવીએફની સારવાર માટે શું પ્રોબ્લેમ છે એ લોકોના એ પહેલાં જાણી અને એ લોકોની દરેક દંપતીની અલગ અલગ સારવાર નક્કી કરવામાં આવે છે. ખાસ કરીને કેટલી ઉંમરમાં કુદરતી બાળક કરી લેવું જોઈએ? 30 વર્ષ સુધીમાં દરેક દંપતીએ બાળક કરી જ લેવું જોઈએ. 30 વર્ષ પછી બાળકોના થવાની શક્યતા ઓછી હોય છે, એટલા માટે 30 વર્ષની ઉંમરના દંપતીઓને આઈવીએફની સારવાર લેવાની જરૂરત વધારે પડતી હોય છે. મેં જોયું છે 25થી લઈને 27-28 વર્ષની ઉંમરમાં પણ બાળક નથી થતા. 25 થી 27 વર્ષની ઉંમરમાં બાળક થવામાં તકલીફ પડે તો એની સારવાર આઈવીએફ વગર દવાથી પણ મોટે ભાગે શક્ય થતી હોય છે. સિવાય કે કોઈ ફેલોપિયન ટ્યુબમાં તકલીફ હોય, શુક્રાણુમાં વધારે પડતી તકલીફ હોય તો એવા લોકોને આઈવીએફની સારવારની જરૂર પડે, નહીંતર
મોટાભાગે 30થી નીચેની ઉંમરમાં આપણે દવાથી અને ઇન્જેક્શન પદ્ધતિથી IUIથી પણ સારવાર કરી શકીએ છીએ. બેન, કેટલા સમયના ઉંમરના દંપતી હોય કે આઈવીએફનો ઉપયોગ કરી શકે અથવા તેનો લાભ લઈ શકે? સામાન્ય રીતે જેમ ડૉક્ટર દીપલબેને કહ્યું એમ 30 વર્ષથી ઉંમરની ઉપરના દર્દીને જ અમે સામાન્ય રીતે IVFની સારવારની સલાહ આપતા હોઈએ છીએ. નિયમ પ્રમાણે એક અમારો ART એક્ટ એટલે કે આર્ટિફિશિયલ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી એક્ટ જે પ્રમાણે આવેલો છે એ પ્રમાણે સરકારશ્રી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે 45 વર્ષથી ઉપરની ઉંમરના દર્દીને સામાન્ય રીતે IVF ટેકનોલોજીથી બાળક જન્મે તો ઘણી વખત મોટી ઉંમરના કારણે કોઈ પણ દર્દીને એના શરીરમાં થતા રોગો જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એ બધું થવાની શક્યતાઓ IVFના કારણે નહીં પણ કુદરતી રીતે એની ઉંમરના કારણે વધારે રહીએ તો એવા કિસ્સાઓમાં ઘણી વખત પ્રેગ્નન્સી જોખમી થતી હોય છે. એટલે અમારી એક ખાસ સલાહ છે કે જ્યારે કોઈ દર્દીને બાળક નથી થતું તો જેમ ડૉક્ટર દીપ્તિ મેડમે કહ્યું એમ વહેલામાં વહેલી તકે ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરી એને કઈ પ્રકારની ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટની જરૂર છે એ નક્કી કરી અને એ ટ્રીટમેન્ટ વેળાસર કરાવી લેવી જોઈએ. આ રીતે તમે જોયું કે આ બધા હતા સિનિયર ડૉક્ટરો છે અને ખાસ કરીને આઈવીએફની વાત કરે કારણ કે સમય સાથે એ લોકો તાલ મિલાવે છે અને જે પ્રમાણે આઈવીએફની જે ટેકનોલોજી આવી છે પહેલાં એ લોકો પણ આ બાબતમાં થોડુંક મોટું ફેરવતા હતા ડૉક્ટર લોકો પણ હવે એ લોકોએ પણ આ વસ્તુ સ્વીકારવી પડી છે. એટલે જામનગરના જિલ્લાના દ્વારકા જિલ્લાના લોકો અત્યારે રાજકોટ લેવલે અમદાવાદ લેવલે આ આઈવીએફની ટ્રીટમેન્ટ લેવા ઓલરેડી જાય છે અને ઘણા લોકો જાગૃત પણ બન્યા છે. એટલે આ લોકોએ પણ એક બીડું ઝડપ્યું છે અને ખાસ કરીને કેન્ડોર આઈવીએફ જે છે એ આ જામનગરમાં એની 9મી બ્રાન્ચ કાર્ય થશે રવિવારથી એટલે 21 તારીખે લોકોનું ઓપનિંગ છે અને ખાસ કરીને એનું એડ્રેસ પણ નોંધી લેશો. બેંક ઓફ બરોડાવાળી શેરી જે છે સુમેર ક્લબ રોડ ઉપર ત્યાં એમણે એક મોટું IVF સેન્ટર શરૂ કર્યું છે. એનું નામ છે કેન્ડોર અને કેન્ડોરનું જે યુનિટ છે એ લોકોની ટોટલ 9મી બ્રાન્ચ આ જામનગરમાં છે અને એ લોકો પાસે આ બાબતનો બહોળો અનુભવ છે. 14 વર્ષથી લગાતાર આ મુવમેન્ટ કરે છે એટલે એનો લાભ જામનગરના લોકોને મળે એટલા માટે થઈ આ બધાય આખી જે લોકો તમે ડૉક્ટર કોણ સાંભળ્યા છે એ લોકોનો અનુભવ હોય, સામેવાળાનો અનુભવ હોય, બેવડો અનુભવ જામનગરના લોકોને મળશે એ નક્કી છે.